મિત્રો, કેમિકલ પ્રોડક્ટ અને આયુર્વેદિક પ્રોડક્ટ આ બંનેમાંથી કઈ પ્રોડક્ટ સારી છે અને કોના શું ફાયદા છે અને કોના શું નુકસાન છે, આ બધું જ આ વિડીયોમાં તમને જાણવા મળશે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેમિકલ પ્રોડક્ટ અને આયુર્વેદિક પ્રોડક્ટમાં શું ફરક છે. આજકાલ માર્કેટમાં દરેક વસ્તુ આપણને બે પ્રકારમાં જોવા મળે છે, એક કેમિકલ અને એક હર્બલ અથવા તો આયુર્વેદિક. પણ સવાલ એ છે, શું આયુર્વેદિક હંમેશા સલામત હોય છે? શું કેમિકલ હંમેશા નુકસાનકારક હોય છે? અને આપણા માટે શું સારું છે? સાચું વૈજ્ઞાનિક આધારિત આપણે સમજીએ. કેમિકલ પ્રોડક્ટ શું છે? મિત્રો, સૌપ્રથમ સમજીએ કે કેમિકલ પ્રોડક્ટ એટલે શું. કેમિકલ એટલે કે રસાયણ. વિજ્ઞાનમાં દરેક વસ્તુ કેમિકલ છે. પાણી પણ કેમિકલ છે, H2O જેને કહેવામાં આવે છે. પણ અહીં આપણે જે કેમિકલ પ્રોડક્ટ કહીએ છીએ તે એટલે કે લેબોરેટરીમાં બનાવેલી કૃત્રિમ દવાઓ અથવા તો સ્કિન અને હેલ્થ પ્રોડક્ટ. ઉદાહરણ: પેઇન કિલર ટેબ્લેટ, એન્ટીબાયોટિક્સ, ફેસ વોશ જેમાં પેરાબેન અને સલ્ફેટ નાખવામાં આવે છે, સ્ટેરોઇડ ક્રીમ, આ બધાને કેમિકલ પ્રોડક્ટ કહેવામાં આવે છે. આના ફાયદાઓ શું છે? તો મિત્રો, ઝડપથી અસર કરે છે. ગંભીર બીમારીઓમાં આ જરૂરી છે. ડોઝ એનો કંટ્રોલમાં હોય. મિત્રો, નુકસાન શું છે? સાઇડ ઇફેક્ટ આવી શકે છે. લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. શરીરની કુદરતી પ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે. આયુર્વેદિક પ્રોડક્ટ શું છે? મિત્રો, હવે વાત કરીએ આયુર્વેદિક પ્રોડક્ટ વિશે. આયુર્વેદ ભારતની 5000 વર્ષ જૂની પ્રાચીન પદ્ધતિ છે. તેનો આધાર પ્રાચીન ગ્રંથો જેમ કે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા પર આધારિત છે. આ પ્રોડક્ટ સામાન્ય રીતે બને છે. શેમાંથી બને છે? તો જડીબુટ્ટીઓ, મૂળ, પાન, બીજ, કુદરતી ખનિજો. મિત્રો, આમાંથી પ્રોડક્ટો બને છે. આના ફાયદાઓ શું છે? તો સાઇડ ઇફેક્ટ ઓછી થાય છે, રોગના મૂળ કારણ પર કામ કરે છે, લાંબા ગાળે શરીરને મજબૂત બનાવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મિત્રો, ધ્યાનમાં રાખવા જેવી બાબત: આયુર્વેદિક દવાઓથી પરિણામ ધીમું મળે છે. એના માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. બધા હર્બલ પ્રોડક્ટ સાચા નથી હોતા. માર્કેટિંગ ટ્રીક પણ હોઈ શકે છે. કેમિકલ અને આયુર્વેદ. હવે સૌથી મહત્ત્વનો ભાગ, આપણે બંનેની તુલનાથી સમજીએ. ઉદાહરણ: માથાનો દુખાવો. કેમિકલ ટેબ્લેટ શું કરે છે? તરત જ એનું દર્દ બંધ કરે છે. આયુર્વેદ શું કરે છે? કારણ શોધે છે. પિત્ત વધારે છે, ઊંઘ ઓછી છે, પાચન ખરાબ છે અને પછી મૂળ સમસ્યાની સુધારે છે. ક્યારે શું ઉપયોગ કરવો? મિત્રો, મહત્વપૂર્ણ વાત: અકસ્માત, ગંભીર ઇન્ફેક્શન, સર્જરી. મિત્રો, અહીં કેમિકલ મેડિસિન જરૂરી છે. પરંતુ ગેસ, એસિડિટી, સ્કિનની સમસ્યા, વાળ ખરતા હોય, શરીરમાં કમજોરી હોય, અહીં આયુર્વેદ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. સૌથી મોટું સત્ય: સાચું કહું તો કેમિકલ ખરાબ અને આયુર્વેદ સારું એવું સીધું સમીકરણ ક્યાંય નથી. સાચું એ છે કે જરૂર પ્રમાણે યોગ્ય પસંદગી આપણે સમજદારીથી કરવાની છે અને આપણે સમજદારીપૂર્વક બંનેનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આપણું શરીર કુદરત સાથે જોડાયેલું છે.
જેટલી આપણે કુદરતી જીવનશૈલી અપનાવીએ એટલી જ ઓછી દવા લેવાની જરૂર પડે છે. સંતુલિત આહાર, પૂરતું પાણી, સમયસર ઊંઘ, યોગ અને પ્રાણાયામ, આ બધું જ સાચું આયુર્વેદ છે. મિત્રો, કોમેન્ટમાં લખો તમે કઈ પ્રકારની દવા પસંદ કરો છો, કેમિકલ કે આયુર્વેદ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.